સાબરકાંઠાના હિંમતનગરમાં લાખોની છેતરપિંડી આચરવામાં આવી। વિદેશ જવાની લાહેમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે, જેમાં પિતા પુત્રએ ઓફિસ કરી હતી અને અન્ય લોકો સાથે છેતરપિંડી આચરી। સિકંદર લોઢા ઇન્ટરનેશનલ કંપની સામે ફરિયાદ દાખલ થઈ છે। પાસપોર્ટ સહિત વર્ક વિઝા કરાવવા મામલે ફરિયાદ થઈ। પાસપોર્ટ તેમજ વિદેશ મોકલવાના નામે લોકો સાથે તેમણે લાખોની છેતરપિંડી કરી છે। समर लोढ़ा और सिकंदर लोढ़ा सामे छेतरपिंडी फरियाद दाखल करवामां आवी। ते 8-9 में पहला नवेम्बर अंदर हूँ एने बार विदेश जवा माटे काम आप्युं हतुं। ते वखत मने एमणे एवुं कीधुं हतुं के तमारे वीजा 180 दिवसना अंदर काम थई जशे, तमारो वीजा ऑफर लेटर ने बधुं आवी जशे। नवेम्बर अंदर हूँ अमने 1 लाख रुपया एडवांस आप्या, एमने मने पावती पण आपी, ए बी छे मारा जोड़े। तमारी फ्लाइट पण थई जशे। कया कया देशों मुक्तो तो? रशिया, लग्जमबर्ग, अपने अल्बेनिया, पछी सर्बिया, दुबई, बहुत बड़ी कंट्री थी। मैंने रशियाનું જ્યારે હું નક્કી કર્યું ત્યારે મને એમને એવું કીધું કે તમારે 3.5 લાખ રૂપિયા ખર્ચો થશે, એમાંથી 1 લાખ રૂપિયા તો હું આપેલું હતું પહેલા એડવાન્સમાં, અને બાકીના પૈસા તમારે બીજા આવે પછી આપવાના છે। मैंने वर्क परमिट पर मोकलवाना था। को कुछ नहीं मिला है, सिर्फ ये बता गया है कि हमारा प्रोसेस चालू है, सर रशिया में है, सर बाहर गए हुए, सर छुट्टी पे है। हमको कभी प्रॉपर अपडेट नहीं मिला है एंड उसकी वजह से फ्रॉम लास्ट 4 मंथ्स हम सिर्फ यहाँ रुके हुए अटके हुए हैं और हमारा पैसा पूरा उनके पास अटका हुआ है। हम लोग ने उनको कॉल बैक की है, उन्होंने इतना बोले सर 5 दिन और दे दीजिए, आपको अपडेट करके हम आपको बताएंगे। वो 5 दिन के बाद वापस से हमने कॉल किए हैं, वो अपडेट इनके हमको ये मिला है कि सर बाहर है, हम आपको कॉल करते, सर नमाज के लिए गए, हम आपको कॉल करते हैं। 2 फरियादों दाखल थयेली छे, जे सिकंदर लोढ़ा तथा तेमना पुत्र अने एक अन्य व्यक्ति विरुद्ध दाखल थयेली छे। जेमां हकीकत एवी छे के आ जे सिकंदर लोढ़ानी कंपनी हती ए जेड क्राउन कॉम्प्लेक्स जे पाणपुर पाटिया खाते आवेली छे, ए लोकोनो विदेश जवा माटेनी कार्यवाही करता था। અને હાલમાં આ જે આરોપી છે એમની ઓફિસ પણ બંધ છે ને એ જતા રહે છે, એમની તપાસ તજવીજ હાલ ચાલુ છે। ભણતર પછી વિદેશ જવા માટે જે આશાવાદ સેવાતો હોય તે આશાવાદ ઉપર પાણી ફરી વળ્યું છે। વાત છે સાબરકાંઠાના હિંમતનગરમાં ઘટના બની છે। હિંમતનગરના પાણપુર પાટિયા પાસે એક પરિવાર ભેગો થઈને એક કંપની ખોલે છે જેનું નામ છે સિકંદર લોઢા કંપની, જેમાં સિકંદર લોઢા, સમા લોઢા, હસબ લોઢા ઉપર ફરિયાદ નોંધાઈ છે। તમામ ત્રણેય જે પરિવારની જે ઓફિસ ખોલી અને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હોય તેવું સમગ્ર બાબતમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર બાબતમાં તપાસ બાદ આવે કે કૌભાંડ કેટલાનું છે। ફ્રાન્સ જવું હોય કે અલગ દુબઈ જવું હોય કે અલગ અલગ કન્ટ્રી જવા માટેને પોતે ડોક્યુમેન્ટ સબમિશન કરાયા હતા, ત્યારબાદ લાખ રૂપિયા પહેલી ફી લીધી, ત્યારબાદ અલગ અલગ રૂપિયાની ટ્રાન્ઝેક્શન લેવાયું, પણ તે છતાં પછી જ્યારે માગણી કરવામાં આવી ત્યારે ઓફિસમાં કોઈ જોવા નહોતું મળ્યું હતું અને વાદ વિવાદ સાથે સાથે ધાક ધમકી સાથે અને ઓફિસમાં બેસાડીને પૈસા ન આપવાની બાબતમાં મામલો બહાર આવતા છેવટે સ્થાનિક લેવલે હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં આ તપાસ માટે દોડી આવ્યા હતા અને જ્યારે આ તપાસ દરમિયાન મોટો ખુલાસો થતાં હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 3 નામજોગ ફરિયાદ નોંધાઈ છે। કોનું કહેવું એવું છે કે આ સમગ્ર બાબતમાં CID વિભાગ કે ક્રાઇમ વિભાગ તપાસ કરે તો આ મોટું ઇન્ટરનેશનલ કૌભાંડ બહાર આવે તેમ છે। જોવું એ રહે કે આ બાબતમાં લઈને સમગ્ર ગુજરાત લેવલે આ મોટું કૌભાંડ કેવી દિશામાં આગળ આવશે અને કેટલું મોટું કૌભાંડ બહાર આવશે તે જોવું રહ્યું। હિતેશ રાવલ, સંદેશ।